જસ્મિતા, સ્વાગત છે તમારું જસ્મિતાસ કિચનમાં। આજના વિડીયોમાં દરેકને ભાવે તેવી ફરાળી ક્રિસ્પી રોસ્ટી બનાવીશું કે જેને બટેટા અને શક્કરિયાની રોસ્ટી પણ કહી શકાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। ફરાળી રોસ્ટી બનાવવા માટે મેં અહીંયા નાનું શક્કરિયું લીધેલ છે, તેને છાલ કાઢી પાણીમાં રાખેલ છે જેથી તે કાળું ન પડે। હવે તેને સરસ રીતે એક નાની કાણાવાળી ખમણીથી છીણી લઈએ। તેવી જ રીતે 3 મધ્યમ સાઇઝના બટેટા લીધેલા છે અને તેને પણ પાણીમાં રાખી દીધા છે અને હવે તેને પણ સરસ રીતે છીણી લઈએ। હવે બટેટા અને શક્કરિયાને છીણીને પાણીથી બરાબર ધોઈ નાખીએ જેથી તેનો અંદરનું મેલ અને સ્ટાર્ચ નીકળી જાય અને તેની અંદરનું પાણી નિતારીને આપણે લઈ લઈએ। હવે બટેટા અને શક્કરિયાના છીણમાં 2 ઇંચ આદુનું ખમણ, લીલા મરચાંના ટુકડા, 2 મોટી ચમચી તલ, 1 નાની ચમચી શેકેલ જીરું, 1 મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી નાની ચમચી મરી પાવડર, થોડા લીમડાના પાનના કટકા, 1 મોટી ચમચી દળેલી ખાંડ અને તેની અંદર 3 મોટી ચમચી શેકેલ મગફળીનો અધકચરો ભૂકો ઉમેરીશું અને 1 લીંબુનો રસ ઉમેરીશું। 3 મોટી ચમચી દહીં ઉમેરીશું અને બધી જ વસ્તુઓ મિક્સ કરી લઈશું। આ મિશ્રણમાં 1/4 કપ સામાનો લોટ કે જે સામો આવે છે તેની મિક્સર જારમાં સરસ રીતે દળી લીધેલો છે અને પછી ત્યારબાદ 1/4 કપ લીધેલો છે। 2 મોટી ચમચી રાજગરાનો લોટ અને 2 નાની ચમચી સાબુદાણાનો પાવડર પણ ઉમેરીશું। મેં અહીંયા સાબુદાણાનો પણ મિક્સર જારમાં સરસ રીતે પાવડર કરી લીધેલો છે, ત્યારબાદ તેને 2 ચમચી લીધેલો છે। સાબુદાણાના પાવડરથી સરસ બાઇન્ડિંગ આવે છે। હવે તેની અંદર 1/3 કપ જેટલું પાણી ઉમેરી સરસ રીતે બધું મિક્સ કરી દેશું અને તેને 20 મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી તેની અંદર રહેલા બધા જ લોટો સરસ રીતે ભીના થઈ જાય। હવે 20 મિનિટ બાદ સરસ રીતે લોટ પલળી ગયા છે અને સ્વાદ પણ સરસ અંદર બેસી ગયો છે। હવે તેની અંદર જરૂરિયાત પ્રમાણે મીઠું અને 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી મિશ્રણ બરાબર હલાવી લઈશું। એક ગરમ પેનમાં તેલ લગાવી તેની અંદર નાની ચમચી વડે મિશ્રણ ઉમેરી તેને સરસ રીતે ગોળાકાર શેપમાં પાથરી દઈશું અને તેલ લગાવીને આપણે ધીમા તાપે સરસ રીતે શેકીશું। સામો હોવાથી આ જે રોસ્ટી છે તે એકદમ ખાવામાં સરસ ક્રિસ્પી બને છે અને ખૂબ જ મજા આવે છે। તો તૈયાર છે બટેટા શક્કરિયાની રોસ્ટી।